નેસડા ગામે વરસાદ પડ્યો છે એટલે આખો ઘરનાળું તોડી નાખ્યું છે। આ પાણી આ ડબ્બા જાય છે। ડબ્બા લીંબાથી આવેલું છે। ભાઈ ચાલુ વરસાદમાં વિડીયો બનાવી રહ્યો છું એટલે તમને ખબર પડી જ ગઈ હશે। સાવધાન થઈ જજો બનાસકાંઠાના લોકો। ભાઈ આગામી 24 થી 48 કલાકની અંદરો અંદર વરસાદે ભાઈ ભૂક્કા બોલાવી નાખ્યા। લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા, ખેતરોમાં પાણી ભરાયા અને હજુ એક જે મોટી આગાહી કરવામાં આવી છે। આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। બનાસકાંઠાના લોકો સાવધાન થઈ જજો। ભાઈ પૂર જેવી સ્થિતિઓ સર્જાવા લાગી છે। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા, લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા અને હજુ ભાઈ અત્યારે હાલ અંબાલાલ પટેલે એક બીજી મોટી આગાહી કરી છે કે આગામી 24 થી 48 કલાકની અંદર હજુ પણ ભાઈ એક મોટું સંકટ આવી શકે છે। ભાઈ જો તમે પણ તમારા ઘર છોડીને ક્યાંય બહાર જવાનું વિચારતા હોય તો ભાઈ સાવધાન રહેજો। અને ક્યાંક ને ક્યાંક મળતી માહિતી મુજબ જે ભાઈ મોટા સમાચાર મળ્યા છે કે આજના દિવસે ભાઈ સ્કૂલોની અંદર બાળકોને ક્યાંક ને ક્યાંક જાહેર રજા આપી દેવામાં આવી છે। તમે વિચાર કરો કે કેટલો બધો ખતરનાક વરસાદ પડ્યો હશે તે ભાઈ સ્કૂલોની અંદર પણ રજા જાહેર કરવામાં આવી અને ખેતરોની અંદર રહેતા લોકો પણ સાવધાન થઈ જજો। જો ભાઈ તમારા જોડે હજુ પણ ટાઈમ છે, ગામડાની અંદર તમારું ઘર હોય તો ઘરે પહોંચી જજો, નહીં તો ભાઈ અત્યારે હાલ જે મોટા સમાચાર અને જે મોટી આગાહી કરવામાં આવી છે કે ઘણા બધા લોકો પાણીમાં તણાય એવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે। આપણે જોયું કે છેલ્લા 24 થી 48 કલાકની અંદર ભાઈ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પછી આપણું બનાસકાંઠા નહીં, ગુજરાતના દરેક ખૂણે ખૂણે ભાઈ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અને આ વિડીયો તમે ક્યાંથી જોવો છો, તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો અને તમારા વિસ્તારની અંદર વરસાદ છે કે નહીં તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને ભાઈ ખેડૂત ભાઈઓ ક્યારનાય વરસાદની રાહ જોઈને બેઠા હતા કે વરસાદ આવતો નથી અને હવે બધા લોકો એક જ વાત કરે છે કે હવે વરસાદ ક્યારે બંધ થશે। તમારી શું રાય છે તમે કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો।